હે મિત્રો, હું ચિરાગ બરજોડ આપણી આ નવી યુટ્યુબ ચેનલની અંદર આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે એક નવું ટોપિક કે જેનું નામ છે ઘાત અને ઘાતાંક. બરાબર, એકદમ પહેલાં બેઝિક માહિતી આપી દઉં છું તમને અને એના પછી આપણે જોઈશું થોડુંક લેવલ અપ. બરાબર, શું કરશું હવે આની અંદર. હવે સૌ પ્રથમ આપણે પહેલાં ઘાત અને ઘાતાંક તો કીધું, પણ અહીંયા તમને ઘાત કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. હવે બેના ઉપર મેં અહીંયા 3 લખી નાખ્યા છે. એનો મતલબ કે બેના ઉપર જે 3 લખેલા છે, અહીંયા તમારે સમજવાનું છે એક વસ્તુ કે આ જે તમને નીચે સંખ્યા દેખાય છે 2, એને કહેવાય આધાર. શું કહેવાય? તો એને કહીશું આપણે આધાર. પછી બીજું એક જે તમને આ ઉપર સંખ્યા દેખાય છે એને કહેવાય ઘાત. બસ આ ખબર પડી જાય એટલે ચેપ્ટર તમને રમતા રમતા આવડી જાય. શું કહીશું હવે જોઈ લેજો. હવે આગળ ચેપ્ટર આપણે થોડુંક જોઈ લઈએ. હવે આ જે ઘાત અને ઘાતાંક ખરું એની અંદર દાખલા તરીકે તમને એવું કીધું કે ભાઈ 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. હવે આનો ગુણાકાર કરો તમે. તો જો તમને ન ફાવતું હોય આ ચેપ્ટર, પૂછું કશું ખબર ન પડતી હોય તો તમે શું કરવાના, તો તમે આવું કરવાના ભાઈ 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાતનું મતલબ એવું થાય કે 2 ને 3 વખત ગુણવાના. મતલબ કે 2 ને કેટલી વાર લખી નાખવાના, તો 3 વખત લખી નાખવાના, પછી વચ્ચે ગુણાકાર કરી દેવાનો. બરાબર, પછી 2 ની 4 ઘાત તો ગુણ્યા 2 કેટલી વાર લખવાના, 4 વખત. મતલબ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી તમે શું કરવાનું, તો આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, ટૂંકમાં બધાનો ગુણાકાર કરવાના. 2 2 4, 2 2 4, 2 2 4 અને અહીંયા 2 એમને એમ ફરીથી પછી આ 3નો ગુણાકાર કરવાનો. હવે આ ચોખ્ખું ચોખ્ખું કેટલા થવાના, 16. અને આ 4 ફરીથી ગુણવાના, પાછા તમે પેલી સાઈડ 2 ગુણવાના, એટલે 16 4 કેટલા થવાના, 64. હજુ 2 ગુણવાના બાકી રહ્યા, એટલે ટોટલ તમે કરવાના 128. આટલી બધી મગજમારી કરવાના તમે આ દાખલાની અંદર, જો ખબર ન પડતી હોય તો. પણ જો તમે આ વિડીયો લેક્ચર જોયેલું હોય તો તમે એકદમ સિમ્પલ રીતે ગણતરી કરવાના. કઈ રીતે, તો જુઓ. એ ગણતરી શોર્ટમાં ચલાવતા પહેલાં હું તમને મેન મુદ્દો ભણાવી નાખું. હવે આ ઘાત અને ઘાતકની અંદર 2 નિયમો આવે છે. એમાં પહેલો જ નિયમ છે ગુણાકારનો નિયમ. કયો નિયમ, તો પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ. હવે ગુણાકારનો નિયમ શું કહે છે એ કમ્પ્લીટલી જોઈ લેજો. હવે ગુણાકારનો નિયમ એવું કહે છે કે ભાઈ જે આ આધાર તમને દેખાય છે, આધાર એટલે કે નીચેની વસ્તુ, મતલબ કે આ નીચે જે તમને સંખ્યા દેખાય છે એ, જો આ આધાર સરખો હોય, મતલબ કે જો કશું યાદ ન રહે તો નીચેની જો સંખ્યા સરખી હોય અને તમને ગુણાકાર આપેલો હોય તો ઉપર બંનેનો સરવાળો થઈ જાય. બરાબર, શું કરશું આની અંદર, હવે આ ગુણાકારનો પહેલાં નિયમ લખી નાખું કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. બરાબર, આ નિયમ છે. હવે નિયમ એપ્લાય કરતા બી આપણને આવડવું જોઈએ. તો શું કરશું હવે, અહીંયા 2 ની 3 ઘાત છે ને 2 ની 4 ઘાત. હવે સીધો જવાબ લાવો કઈ રીતે લાવી શકીએ, જો આધાર સરખો છે તો તમે એક જ વાર લખી નાખો 2. પછી શું કરશું, તો ઉપર 3 અને 4 જે દેખાય છે એ બંનેનું કરી દો તમે સરવાળો. મતલબ કે અહીંયા 2 ની 7 ઘાત એ તમારો જવાબ થઈ જાય. ખબર પડે છે? ન ખબર પડી, જુઓ બીજું આપણે સહેજ બીજા ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે મેં સંખ્યા હવે લખી છે અહીંયા 2 ની 10 ઘાત ગુણ્યા અહીંયા 2 ની 20 ઘાત. હવે તમે શું કરવાના, 2 ને 10 વખત ગુણવાના, 2 ને 20 વખત ગુણવાના. આવું કરવાનું, તો આવું ન કરવાનું. હવે સીધો ગુણાકારનો નિયમ એપ્લાય કરો. કયું કરવાના, તો અહીંયા 2 એમને એમ લખી નાખો. આધાર તમને સરખો જ દેખાય છે તો આ ઘાતનો શું થવાનું, સરવાળો થવાનો. મતલબ કે 10 + 20 કરી દો તો તમારો જવાબ થઈ જાય 2 ની 30 ઘાત. ખબર પડી? બીજું એક ઉદાહરણ આપી દઉં, જુઓ, અને પછી આપણે આગળ જઈએ. હવે અહીંયા મેં લખ્યું છે 2 ની 100 ઘાત ગુણ્યા 2 ની 15 ઘાત. તો હવે તમે સિમ્પલી બધા જવાબ આપી દો. સાહેબ કેટલી જવાબ આવે, તો 2 ની 115 ઘાત. પડી ખબર? તો પડી ગઈ. હવે જુઓ, આ હતો તમારો ગુણાકારનો નિયમ. પણ દાખલા તરીકે દાખલો તમને આવો આપેલો હોય કે ભાઈ 2 ની 100 ઘાત, અથવા તો ચલો 2 નો છોડો, હવે લઈએ આપણે 5. 5 ની 100 ઘાત ભાગ્યા 5 ની 75 ઘાત. જો આવો ભાગાકારનો નિયમ કીધો હોય તો શું કરવાનું, તો આની અંદર જુઓ તમે, આધાર કેવો છે, સરખો. પેલા નિયમની અંદર જેમ હતું એમનું એમ જ છે, ખાલી યાદ એટલું રાખવાનું છે કે ભાગાકાર અને ગુણાકાર ચેક કરવાનું. હવે જો ભાગાકાર તમને આપેલો હોય તો આધાર સરખો હોય તો આ બંનેની તમે બાદબાકી કરી દેવાય. પહેલામાં આપણે શું કરતા હતા, એની અંદર આપણે પ્લસ કરતા હતા. તો આની અંદર આધાર સરખો હોય એટલે 5 સરખા છે, તો હા, તો આ બંનેની બાદબાકી કરી દો. મતલબ કે 100 માંથી 75 બાદ કરી દો તો તમારો જવાબ થઈ જાય કેટલી ઘાત, 5 ની 25 ઘાત. જો બીજો એક સમ આપણને ખબર પડી હોય તો અહીંયા મેં લખ્યું દાખલા તરીકે 6 ની 100 ઘાત માઇનસ 6 ની 40 ઘાત. તો શું કરશું, આધાર સરખો છે,
ભાગાકારનો નિયમ લાગુ પડવાનો, બરાબર. તો શું કરશું, તો 6 ની અંદર આ 100 અને જે 40 ઘાત તમને દેખાય છે બંનેની શું થવાની, બાદબાકી. એટલે જવાબ તમારો થઈ જાય 6 ની કેટલી ઘાત, 60 ઘાત, બરાબર. હવે નિયમ શું છે જોઈ લો. નિયમ તમને કહી દઉં પહેલા કે ભાઈ ભાગાકારનો નિયમ કયો છે. તો ભાગાકારનો નિયમ એવું કહે છે કે ભાઈ જો આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય. આવું ભાગાકારનો નિયમ કહે છે. મતલબ કે અહીંયા જો 6 ની 75 ઘાત હોય અને ભાગા કરી અને મેં એવું લખ્યું કે ભાઈ 6 ની 70 ઘાત. આધાર મેં તમને આગળ સમજાવી દીધું કે આધાર કોને કહેવાય છે, નીચે જે તમને સંખ્યા દેખાય છે એને કહીશું આપણે આધાર. જો આધાર સરખો હોય તો આ ઉપર જે તમને ઘાત દેખાય છે એની શું કરશું આપણે, બાદબાકી. તો 75 માંથી તમે આ 70 બાદ કરી નાખો તો જવાબ તમારો કેટલો થઈ જાય, 6 ની 5 ઘાત, બરાબર. હા, તો ગુણાકારનો નિયમ પેલી સાઈડ હતો, ભાગાકારનો નિયમ, આ ગુણાકારનો અને ભાગાકારનો નિયમ જોઈ લીધું. હવે સહેજ આપણે આગળ જઈએ, નિયમ જોઈએ બીજો કે દાખલા તરીકે તમને કોઈ પણ એક સંખ્યા આપી હોય અને એની જો 0 ઘાત હોય, અહીંયા 100 આપેલા છે તો એની 0 ઘાત હોય તો તમારે શું કરવાનું છે, જો 100 ની ઉપર 0 હોય અથવા તો કોઈ પણ સંખ્યાની આગળ 0 ઘાત હોય તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, એનો જવાબ માત્ર એક જ થાય, એની એ સંખ્યા થશે નહીં. મતલબ કે 3 ની 0 ઘાત તો જવાબ કેટલો, 1. 100 ની 0 ઘાત તો 1. તમને એવું કીધું હોય કે ભાઈ 10,000 ની 0 ઘાત તો એ જવાબ કેટલો થાય, 1 થાય. આ નિયમ તમારા મગજની અંદર ફિટ કરી દેવાનો છે મિત્રો, બરાબર. એક આ તો નિયમ. હવે બીજો નિયમ કયો છે, તો દાખલા તરીકે 2 ની 6 ઘાત અને કૌંસની બહાર 2 આપેલા હોય તો શું કરવાનું. તો આમાં કોઈ પણ પ્રકારનું આપણે મગજ દોડાવવાનું છે નહીં. આની અંદર તમારે છે ને આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. મતલબ કે 2 એમને એમ લખી નાખો અને આ બંનેનું કરી દો ગુણાકાર, તો 6 દુ કેટલા, 12. બસ આ તમારો રોકડો જવાબ 12 આવી ગયો, બરાબર. એ જ રીતે હવે પરીક્ષા વાળો કદાચ તમને આવું પૂછી લે ભાઈ 100 ની 6 ઘાત અને એની પણ 10 ઘાત તો શું કરશું, કાંઈ નહીં ભાઈ, મગજ નથી દોડાવો તમે. અહીંયા આ બંનેનો ગુણાકાર કરી દો, 100 એમને એમ, 10 કેટલા, 60. તો આ તમારો જવાબ થઈ જાય. બીજી એક સંખ્યા લખું છું, એનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે, 75 ની 2 ઘાત અને એની એ 25 ઘાત. આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. જો હવે બીજી રીત હું તમને કહી દઉં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ, કે ભાઈ અહીંયા તમને એવું કીધેલું છે કે 3 ની -2 ઘાતની કિંમત શોધો, તો તમે ભરાઈ જવાના છો આની અંદર. જો વિડીયો જોયેલો હશે તો 100% નહીં ભરાવ તમે. જો આવો ક્વેશ્ચન તમને પૂછેલો હોય તો શું કરવાનું, જો 3 ની ઉપર માઇનસ ઘાત આપેલી હોય તો જ આ નિયમ એપ્લાય કરવાનો છે, એટલું યાદ રાખજો. જો માઇનસ આપેલું હોય તો એકડો લખી નાખો અને પછી આની આ જ સંખ્યા બેઠી લખી નાખવાની, ખાલી ફરક એટલું છે કે માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું છે. પડી ખબર? એનો મતલબ આનો જવાબ થઈ જાય 3 નો વર્ગ કેટલો થાય, 9. 1/9 એનો જવાબ થઈ જાય, બરાબર. વર્ગ આવડવા જરૂરી છે મિત્રો. હવે જોજો અહીંયા આવું કીધું મેં કે 4 ની -2 ઘાત, બીજો સમ આપી દીધો મેં, તો શું કરવાના તમે 1 લખી નાખો. કોણે કીધું છે, તો મેં કીધું જ છે, 1 લખી નાખો અને આની આ જ સંખ્યા તમે બેઠી અહીંયા લખી નાખો, 1/4 નો વર્ગ કેટલો થાય, તો 16 થાય. આ તમારો બેઠો જવાબ થઈ જાય. હવે આનો જવાબ એ તમારે કોમેન્ટ કરવાનો છે, બરાબર. આનો જવાબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો, આ રીતની અંદર ખબર પડી ગઈ. હવે થોડુંક આગળ જઈએ. હવે એવું કીધું કે 6/2 અને એની આખાની 4 ઘાત, કેટલી ઘાત, 4. આનો મતલબ શું થાય, તો ભાઈ 6 ની -4 થાય અને 2 ની -4 થાય. પહેલાં તમને બેઝિક માહિતી આપું છું, પછી આનો શોર્ટ ટ્રીક હું તમને આપું છું, ટેન્શન લેતા નહીં. તમે મારા વિડીયો જુઓ છો તો થોડીક શોર્ટ ટ્રીક તમને મળવાની જ છે. જો હવે શું કરશું આની અંદર, તો આની અંદર 6 ની -6 ઘાત એટલે -4 ઘાત 6 ની થવાની અને 2 ની માઇનસ કેટલી ઘાત થવાની, 4 ઘાત થવાની, તો હા થવાની. હવે તમે શું કરવાના, તો હવે 6 ની -4 ઘાત એટલે તમે અહીંયા મેં હમણાં શીખવાડ્યું કે ભાઈ 6 ની 4 ઘાત હોય, માઇનસ હોય તો આ રીતે લખવાનું. એ જ રીતે નીચે તમે આ જ પદ્ધતિ અપનાવવાના. હવે તમે હલવાઈ જવાના, બરાબર. આવી ટ્રીક આવે કદાચ તો તમારે એટલું યાદ રાખો. ચલો તો એ સમજાવી દઉં છું. આ જે સંખ્યા છે 1/6 ની 4 ઘાત અને અહીંયા ભાગાકારનું ચિહ્ન છે, તો હા, તો અહીંયા ભાગાકાર લખી નાખો, ખબર ન પડે તો. હવે 1/24 છે તો એમને એમ, સોરી 1/2 ની 4 ઘાત છે તો એમને એમ લખો. હવે તમે બધા અપૂર્ણાંક ભણેલા જ છો, પછી 1/6 ની 4 ઘાત ભાગાકાર છે તો હું કરી દઉં ગુણાકાર, આ જતું રહે ઉપર. હવે એમ નહીં કહેતા કઈ રીતે જાય,
તમે જો ભાગાકાર હોય ને અહીંયા ગુણાકાર કરો તો આ સંખ્યા વ્યસ્ત થઈ જાય. ડાબી બાજુની જે સંખ્યા છે એમને એમ રહેવા દેવાની અને આ સાઈડની સંખ્યા છે એ તમારે શું કરવાની, ઉલટાઈ દેવાની. હવે શું કરશું આપણે, તો 2 ની 4 ઘાત એમની એમ છે તો 2 કેટલી વાર લખી નાખશો તમે, 4 વખત, અને 6 કેટલી વાર લખશો, 4 વખત. બરાબર. હવે અહીંયા જુઓ 2 2 4 2. આટલી મોટી મગજમારી કોઈ કરવાની જરૂર છે નહીં. અહીંયા આપણે જવાબ લાવી દઈશું. હવે જોઈ લઈએ આપણે આગળની રીત. હવે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. દાખલા તરીકે તમને આવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ 3/2 ગુણ્યા 4 ની -2 ઘાત અને ગુણ્યા 3 એમના એમ, તો શું કરશો? તો કંઈ નથી કરવાનું. અહીંયા તમે સોલ્યુશન જોઈ લો. 3 એમના એમ, પછી મેં તમને કીધું ભાઈ 4 ની -2 ઘાત હોય તો શું કરવાનું, 1/4 ની 2 ઘાત થવાની. તો હા, બરાબર. પછી અહીંયા નીચે કેટલા હતા, 2, અને આ 3 છે તો ગુણ્યા કેટલા કરી દેવાના, 3. કશું જ ન હોય તો 1, 3 3 ગયા, અને તમે ડાયરેક્ટ ઉડાડી શકો છો. 3 3 ગયા તો બચવાના છે કેટલા, તો ઉપર કેટલા બચવાના, 1, અને નીચે 2 ગુણ્યા 4નો વર્ગ કેટલો થવાનો, 16, ને 16 દુ કેટલા, 32. તો અહીંયા તમારો ફાઇનલ જવાબ થઈ જાય 1/32. બરાબર. જુઓ એ જ રીતે બીજા દાખલાની સહેજ ગણતરી કરી નાખીએ. દાખલા તરીકે તમને આવો ક્વેશ્ચન પૂછાયું ભાઈ 3 ની 0 ઘાત વત્તા 4 ની 0 ઘાત ગુણ્યા 3 ની -2 ઘાત, તો શું કરશો? કંઈ નહીં, ગણતરી કરો. મેં તમને આગળ કીધું ભાઈ 0 ઘાત હોય તો શું કરવાનું હોય, 1 લખી નાખો. આનો એ 1 ગુણ્યા અહીંયા 3 ની -2 ઘાત, તો 1/3 ની 2 ઘાત, આવું થવાનું. 1 ને 1 કેટલા થવાના, 2. 2 ગુણ્યા 1/3 વર્ગ, તો શું કરવાનું, 2 એકા 2 અને 3 વર્ગ કેટલો, 9. તો અહીંયા આપણો જવાબ થઈ જાય 2/9. પડી ખબર? ચલો હવે સેજ આગળ જઈએ. હવે દાખલા તરીકે આવું ક્વેશ્ચન પૂછાય કે ભાઈ 3 ની 3 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત ગુણ્યા 6 ની 10 ઘાત ગુણ્યા 6 ની -2 ઘાત ભાગ્યા 6 ની 8 ઘાત, બરાબર. પછી ગુણ્યા 3 ની 3 ગુણ્યા 4 ની 1 ઘાત, તો શું કરશો તમે? અહીંયા બીજી લખી નાખીએ 6 ની -2 ઘાત, બરાબર. તો હવે તમે શું કરવાના આવડા મોટા દાખલાની અંદર, તો ગણતરી કરવા ન બેસાયાની અંદર, અને ગણતરી કરો તો આવડી મોટી ગણતરી થઈ ભાઈ. કઈ રીતે થાય, જો કશું ખબર ન પડે તો 3 ની 3 ઘાત એટલે તમારે 3 લખવા પડે 3 વખત, 4 ની 2 ઘાત તો 4 લખવા પડે 2 વખત, 6 ની 10 ઘાત તો 6 ને 10 વાર લખવા જવાના, તો ના ભાઈ ના. 6 ની 10 ઘાત એમની એમ, 6 ની -2 ઘાત ને 6 ની -2 ઘાત તો સરખી ઉડી જવાની. તો હા, હવે જો 4 ની 1 છે ને અહીંયા 4 ની 2, તો 4 ની 1 ઉડાડી નાખો તો અહીંયા કેટલા બચવાના, 4 ની 1 ઘાત બચવાની. હા, ભાગાકારનો નિયમ જો તમે કમ્પ્લીટ યાદ રાખ્યો હશે તો ખબર પડશે. 3 ની 3 ઘાત ગઈ, 6 ની 8 અહીંયા છે ને 6 ની 10 છે, તો 6 ની 8 આમાંથી જાય તો કેટલા બચવાના, 6 ની 2 ઘાત. તો અહીંયા તમને જવાબ મળી જાય ભાઈ. ઉપર કેટલા આવ્યા, 4 ની 1 ઘાત, અને બાજુમાં કેટલા છે, 6 ની 2 ઘાત. તો 4 એકા 4 અને 6 6 36. હવે 36 ગુણ્યા 4 કરો તમે એટલે 6 4 24 નો ચોગડો વિધિ 2, 4 3 12, 12 ને 2 14, 144 જવાબ આવે. પડી ખબર? તો મિત્રો આનો જવાબ 3 ની 10 ઘાત 6 ની 2 ઘાત પછી 6 ની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. આનો જવાબ એ તમે કોમેન્ટ કરજો. આજે આપણે ખાલી આટલા વિડીયો સુધી જ રાખીશું. આનો આ જ ટોપિક આપણે એક નવા વિડીયોની અંદર થોડુંક અપર લેવલ જોઈશું. બાકી આવે છો તો હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને સબસ્ક્રાઈબ કરીને જજો. તમારું ગણિત પાક્કું કરાવવાની જવાબદારી મારી, જો સબસ્ક્રાઈબ કર્યું હશે તો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ.